Namaste students. In the last video, I explained what is HTML5 and give introduction of HTML5 and its features. Then I explained basic document structure. Now in this video, I am going to explain more about HTML5 and we will use some tags and I explain some programs. First, I am explaining one basic program. કેપિટલ કે સ્મોલ હોય એનાથી કોઈ ફેર પડતો નથી, પણ જનરલ પ્રેક્ટિસ આપણે સ્મોલમાં રાખતા હોઈએ છીએ. કેપિટલમાં રાખો તો કોઈ ઇશ્યુ નથી. HTML head and then title HTML5 program. Head tag over, body tag start and body tag over in last. ઓકે, હવે આપણે એક HTML5 થી આઉટપુટ લઈએ છીએ. એક અપડેટેડ વર્ઝન છે, બહુ કોઈ ચેન્જીસ નથી, એટલા માટે એ જ એક્સપ્લેન કરવા માટે થઈને અહીંયા હું એક સિમ્પલ પ્રોગ્રામ લઉં છું. લાઈક આપણે પી ટેગ યુઝ કરતા હતા ફોર પેરેગ્રાફ, તો અહીંયા હું પી ટેગ લઉં છું. HTML5 program 1 અહીંયા એવું લખું છું અને અહીંયા example of HTML5 program. સેવ કરીએ પ્રોગ્રામ અને આઉટપુટ જોઈએ આપણે. one HTML5.html or program 1 HTML5.html આપણે આવું નહીં રાખીએ છીએ. program 1 HTML5.html. હવે પ્રોગ્રામ ઓપન કરીએ. HTML folder, then HTML5. ઓકે, તો સિમ્પલ આપણને જે રીતના પ્રોગ્રામનું આઉટપુટ મળતું હતું એ જ રીતે મળે છે, એમાં કોઈ ચેન્જ નથી. એટલે કે તમારે વર્ક ઓલમોસ્ટ સેમ કરવાનો આવશે. જે આપણે બધા ટેગ યુઝ કરતા હતા એ ઓલમોસ્ટ બધા ટેગ આપણને સપોર્ટ કરે છે. કોઈ જ ટેગ એવા છે કે જે રિમૂવ કર્યા છે, પણ અગેઇન HTML4 નો સપોર્ટ મળે છે, સો ક્યારેય એને રિલેટેડ એરર આપણને મળશે નહીં. હવે આપણે ફર્સ્ટ એક એલિમેન્ટ જોઈએ, આર્ટિકલ. The article tag is used to represent an article. More specifically, the content within the article tag is independent from the other content of the site. ઓકે, આપણે એક બીજો પ્રોગ્રામ જોઈએ. એમાં હું ટેગ લઉં છું આર્ટિકલ in body tag. This is article tag. સેવ કરી અને રિફ્રેશ કરીએ તો ત્યાં આર્ટિકલ આપણને મળે છે. ફોન્ટ જે છે થોડાક સાઇઝ ચેન્જ થઈ જાય છે, તમે જોઈ શકો છો. જે પહેલાનું આઉટપુટ હતું એ કરતાં નોર્મલી પી ફોન્ટ છે, બેયનું આઉટપુટ બાજુમાં રાખીને જોઈએ.
એક આર્ટિકલ માટે થઈને એનો યુઝ થાય છે. ઓકે, બહુ વધારે ચેન્જ નથી, માઇનોર ચેન્જ છે, પણ આપણે આવી રીતે એનો યુઝ કરી શકશું આર્ટિકલ ટેગનો. નેક્સ્ટ વન આવે છે ટેગ અસાઇડ ટેગ. હું અત્યારે એક એક પ્રોગ્રામમાં એક એક ટેગ સમજાવીશ અને લાસ્ટમાં આપણે બધા ટેગ સાથે લેશું. અસાઇડ The aside tag is used to describe the main object of the web page in a shorter way, like a highlighter. It basically identifies the content that is related to the primary content of the web page, but does not constitute the main intent of the primary page. The aside tag contains mainly author information, links, related content, and so on. આપણે aside tag નો યુઝ એક જોઈએ. ઓકે, અહીંયા આપણે એક ટેગ લઈએ છીએ aside. Start and over. Now I'm adding one H3 tag, H2 tag here. And P tag here. HTML and hypertext markup language. Okay, hypertext markup language. એનું આઉટપુટ આપણે જોઈએ. આપણને આઉટપુટ મળે છે HTML hypertext markup language. એટલે aside tag શું છે, એની શું ઇફેક્ટ આવે છે એકવાર ફરીથી કહું. The aside tag makes easy to design the page and it enhance clarity of HTML document. આપણે વર્ક કરવું ઇઝી થાય ને એની ક્લિયરિટી વધારે આવે. લાઈક અહીંયા આપણે વન ટાઈપ ઓફ હેડિંગ થઈ ગયું અને ત્યાર પછી એની રિલેટેડ ટેક્સ્ટ થઈ ગઈ. It let us easily recognize the main text and subroutine text. એની મેઇન ટેક્સ્ટ અને સબરૂટીન ટેક્સ્ટ જે છે એ ઇઝીલી રેકોગ્નાઇઝ થઈ શકે. આપણે હજી થોડુંક એમાં વધારે જોવું હોય તો એવું થઈ શકે આપણે aside ટેગની બારે પણ H2 ટેગ લઈ શકીએ. અહીંયા હું આપું છું this is H2 tag over and P tag. This is P tag. જેવી રીતના અહીંયા આપણને આઉટપુટ મળે છે એવી રીતના આ અસાઇડમાં આઉટપુટ મળે છે, પણ થોડુંક એને રિલેટેડ એ કન્ટેન્ટ જે છે એનો સાથે રહેશે. એટલે કે લાઈક હેડ છે અને એની ટેક્સ્ટ ડિટેલ આવે છે તો આપણે રાખી શકીએ છીએ. તો અસાઇડ ટેગ. નેક્સ્ટ ટેગ જોઈએ ડિટેલ ટેગ. ડિટેલ ટેગ એકચ્યુઅલી તમારે સિલેબસમાં નથી આપ્યો, પણ આપણે જોઈએ છીએ એટલા માટે આગળ તમારે યુઝ પછી થઈ શકે. details, summary, and in paragraph I am adding text for it. અત્યારના આપણે સિમ્પલ ફૂલ ફોર્મ લઈએ છીએ. તમારે વધારે કંઈ પેરેગ્રાફ કેવી ડિટેલ હોય લાઈક વોટ ઇઝ HTML અને HTML રિલેટેડ વધારે ડિટેલ્સમાં હોઈ શકે, આખો પેરેગ્રાફ હોઈ શકે છે. Okay, hypertext markup language.
ડિટેલ્સ ટેગ ઓવર અને આઉટપુટ આપણે જોઈએ. HTML એના ઉપર હું ક્લિક કરું છું તો ડિટેલ્સ શો થશે. લાઈક પછી આખો પેરેગ્રાફ હોય કે જેટલી ડિટેલ્સ હશે એ ત્યાં આપણને શો કરશે. સો એક ડિટેલ્સ શો કરે એના માટે થઈને આવે છે ડિટેલ્સ ટેગ. નેક્સ્ટ ટેગ આપણે જોઈએ સેક્શન ટેગ. નેક્સ્ટ વન ટેગ જોઈએ સેક્શન ટેગ. અહીંયા હું અપ્લાય કરું છું સેક્શન ટેગ સ્ટાર્ટ એન્ડ ટેગ ઓવર. અહીંયા હવે હું એડ કરાવડાવું છું H2 ટેક્સ્ટ HTML એન્ડ P ટેગમાં અપ્લાય કરું છું. અહીંયા is hypertext markup language. આઉટપુટ જોઈએ તો આપણને એક આખો સેક્શન જે છે એ અલગ થઈ જશે, જે નોર્મલ ટેક્સ્ટ હશે એવી રીતના શો થશે. એક સેક્શનમાં શો થશે. સેક્શન શું છે એ એકવાર કહી દઉં. સેક્શન ટેગ will define a section in a document. એક અલગ સેક્શન જે છે એ આખો ડિફાઇન કરશે. The HTML section tag is used to define section in a document. When you put your content on a web page, it may contain many chapters, headers, footers, or other section on a web page. That is why HTML section tag is used. We can add multiple section in page. Next one tag is dialog tag. Dialog tag. Start and over. Now what is dialog tag? The dialog tag defines a dialog box or sub-window. The dialog element or dialog tag makes it easy to create pop-up dialog and models on a web page. Okay, અહીંયા આપણે એક લખીએ છીએ HTML. આઉટપુટમાં જોઈએ ડાયલોગ, અહીંયા સાથે આપવું પડશે ઓપન. આઉટપુટમાં જોઈએ આપણે અહીંયા આપણને એક ડાયલોગ બોક્સની રીતે ડિસ્પ્લે થશે. બીજી કોઈ ટેક્સ્ટ હશે તો એની ઉપર પણ ડાયલોગ બોક્સ જ આવી જશે. એટલે આઈ મીન બીજી કોઈ અહીંયા ટેક્સ્ટ આવતી હોય લાઈક P ટેગ અપ્લાય કરું છું. અને અહીંયા એવી રીતના કોઈ પણ ટેક્સ્ટ હશે તો એના ઉપર પણ ડાયલોગ જ આવી જશે. આ ટેક્સ્ટ ઉપર નહીં પણ આની બેકમાં. બસ ડાયલોગમાં આટલું જ આવે છે. તો ત્યાં આપણે એક ડાયલોગ બોક્સ શો કરાવવાનું હોય તો ત્યાં ડાયલોગ ટેગનો યુઝ કરી શકીએ છીએ. Then next one tag figure tag. The figure tag specifies self-contained content like illustration, diagram, photos, code listing, etc. While the content of the figure element is related to the main flow, its position is independent of the main flow, and if removed, it should not affect the flow of the document. We can also use figure caption tag to caption the figure. એટલે કે
આપણે જે ફિગર ટેગથી ને ઇમેજ એકાદી એડ કરાવડાવીએ એવું એક એક્ઝામ્પલ જોઈએ. એમાંથી આપણે ઇમેજ એડ કરાવડાવી શકીએ છીએ. સિમિલરલી જેમ આઈએમજી ટેગ આવે છે એવી જ રીતના ફિગર ટેગ પણ વર્ક કરે છે. ઓકે, આપણે જોઈએ આઉટપુટ એનું. અહીંયા આપણે એક ફિગર ટેગ એડ કરાવડાવીએ. ટેગ સ્ટાર્ટ એન્ડ ઓવર. We will set path in src source equal to 1.jpg. રિલેટિવ પાથ એપ્લાય કરું છું, એટલે કે સેમ ફોલ્ડરમાં હું ત્યાં એક ઇમેજ 1.jpg ને રાખી દઉં છું. આપણી પાસે એક ઇમેજ છે 1.jpg, કોપી કરી અને ત્યાં HTML ફોલ્ડરમાં આપણે પેસ્ટ કરી દઈએ. આઉટપુટ ચેક કરીએ કે ત્યાં ફાઇલ મે બી સેવ કરવાની બાકી છે. ફર્સ્ટ need to save that file and then refresh here. ઓકે, જોઈએ શું પ્રોબ્લેમ છે. ઓકે, I did one mistake here. We need to put src with image tag. આપણી ફાઇલનું નેમ 1.jpg છે, એટલે આપણે ફિગર ટેગની વચ્ચે ઇમેજ ટેગ રાખશું અને ઇમેજ ટેગ નોર્મલ જેવી રીતે વર્ક કરતા હતા એવી રીતે, લાઈક હાઇટ અપ્લાય કરું છું 200, applying height 200, width equal to 200, and I am going to use one more tag with it, figure caption. ફિગર કેપ્શન જે છે એ ટેગ ફિગર ટેગ ની સાથે જ યુઝ થશે અને ઇમેજ ટેગ ની સાથે યુઝ થશે. ફિગર કેપ્શન. Now I am applying caption here 1.jpg. હવે આઉટપુટમાં આપણે જોઈએ. ઓકે, તો ઇમેજ અને એની સાથે એની ફિગર કેપ્શનની અંદર આપણે જે કેપ્શન રાખી હતી એ શો થશે. ઓકે, તો ફિગર કેપ્શન ટેગમાં આટલું જ છે. હોપ સો ક્લિયર થઈ ગયું હશે બધાને. HTML5 HTML જેવું જ સિમિલર છે, પણ અહીંયા થોડાક ન્યૂ ટેગ્સ આવતા હશે, ન્યૂ એટ્રીબ્યુટ્સ આવતા હશે, એવું બની શકે. તો એ જ આપણે સમજવાનું છે. કે આ વિડીયોમાં આપણે આટલું રાખીએ. થેન્ક યુ.